મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ફરી એકવાર શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। જેસરની શાળામાં શિક્ષણને લજવતા દ્રશ્યો સામે આવ્યા। કરલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી। વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તેવો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં બાળકો શૌચાલય સાફ કરી રહ્યા હતા અને આ બાળકો પાસે શૌચાલય સાફ કરવામાં આવતા હોવાનો વિડીયો સામે આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો। જાગૃત વાલીએ રિયાલિટી ચેક કરતા આ ક્યાંક પરિસ્થિતિ જોવા મળી। જેસરની શાળાના આ દ્રશ્યો છે, શિક્ષણને લજવતા આ દ્રશ્યો જ્યાં બાળકો અભ્યાસ અર્થે જાય છે, પરંતુ અહીં શૌચાલય સાફ કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તો કે આ વિડીયો સામે આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે કે તેમના વિદ્યાર્થી છે, બાળક છે, શાળામાં આ પ્રકારના કામ કરાવવામાં આવી રહ્યા છે। આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આચાર્ય સર મારી પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે। તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો તો મને આ છોકરા સંડાસ બાથરૂમ સાફ કરતા દેખાણા। હવે બળજબરીથી કરાવતા હોય તો આપણે ખબર નહીં, તો છોકરાઓને પૂછી લો ને એનો વિડીયો પણ આપણી પાસે છે, આપણે દેખાડી દઈશું। ભાવનગરનો આ બનાવ છે કે જ્યાં જાગૃત વાલીએ રિયાલિટી ચેક કર્યું શાળામાં અને શાળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ કરાવવાના બદલે વિદ્યાર્થીઓ જે શૌચાલય સાફ કરાવવામાં આવી રહ્યું હતું અને આ વિડીયો પણ સામે આવતા વાલીઓમાં નારાજગી જોવા મળી છે। વાલીઓમાં રોષ જોવા મળ્યો છે કે તેમના વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારના કામ કરાવવામાં આવી રહ્યા છે। શાળામાં બાળકો જે શૌચાલય સાફ કરી રહ્યા હતા। વધુ વિગતો મેળવે સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી। હિરેન, શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો, જ્યાં નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ જે અભ્યાસ માટે શાળાએ જાય છે, પરંતુ અભ્યાસ અહીં સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે, શૌચાલય સાફ સફાઈ કરવામાં આવી રહી છે। દ્રશ્યો કંઈક અલગ કહી રહ્યા છે। વિડીયો જે સામે આવ્યો છે, તથ્ય શું છે, શું બનાવ બન્યો હતો, શું વિગતો જાણવા મળી છે? જી કુંજ, ચોક્કસ જણાવતો જે વિડીયો છે એ ભાવનગર જિલ્લાનો જે જેસર તાલુકો છે ત્યાંના જે કરલા પ્રાથમિક શાળા એટલે કરલા ગામની પ્રાથમિક શાળાનો વિડીયો છે તે એવું કહેવામાં આવી રહ્યું છે। હાલ તો જે રીતના દ્રશ્ય સામે જોયા છે તેની અંદર કહેવાય કે આ શિક્ષણ જગતને લજવતો કિસ્સો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે બાળકોને વાલીઓ છે, માતા પિતા છે તે અભ્યાસ કરવા ભણવા માટે મોકલતા હોય છે, પરંતુ સ્કૂલે જતાની સાથે જ તેમના આચાર્ય સ્કૂલ સંચાલકો છે તે તેમને સફાઈ કરવા માટે એટલે કે જે શૌચાલય છે તેની સફાઈ કરવા માટે પ્રેરિત કરતા હોય છે। પહેલા જઈને તમને શૌચાલય સફાઈ કરવાની આવતી હોય છે। સમગ્ર જે બનાવ છે તેને લઈને એક વાલીને ફરિયાદ થઈ હતી। બાળકે જ વાલીને ફરિયાદ કરી હતી કે અમારી પાસે શાળાની અંદર શૌચાલય સાફ કરાવવામાં આવે છે અને શિક્ષક દ્વારા બધી જે કહેવાય કે શૌચાલય સાફ કરવાનું માર્ગદર્શન એ પણ આપવામાં આવે છે, જેને લઈને જે શાળાના વિદ્યાર્થી છે તેમના વાલી દ્વારા રિયાલિટી ચેક એટલે કે તે પોતે જાતે જ વિડીયો ચાલુ રાખીને ચેક કરવા ગયા હતા અને વિડીયો ચાલુ રાખીને જે ચેક કર્યું તેની અંદર બાળકો છે તે શૌચાલય સાફ કરી રહ્યા છે અને શૌચાલય સાફ કરતો આખો વિડીયો છે તે વાલીએ વાયરલ કર્યો છે। ત્યારે કહી શકાય કે જે કરલા પ્રાથમિક શાળા છે તે હાલ વિવાદિત સામે આવી છે અને વિદ્યાર્થીઓ જે ભણવા માટે સ્કૂલમાં જતા હોય છે, અભ્યાસ કરવા માટે જતા હોય છે, તેમની પાસે શૌચાલય સાફ કરવામાં આવે છે। અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ હજી સુધી તંત્ર અને શિક્ષણ અધિકારીઓએ કોઈ પણ જાતના પગલાં નહીં લેતા આવી અવારનવાર ઘટનાઓ છે તે બની રહી છે। ત્યારે જોવાનું રહી છે આ ઘટનાની અંદર પણ જે શાળાના પ્રિન્સિપાલ છે, સંચાલકો છે, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। જી કુંજ, ચોક્કસ હિરેન, આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। ભાવનગરની જેસરની શાળાના આ દ્રશ્યો છે, જ્યાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી રહી હતી। જાગૃત વાલી દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે।